ચાલો છોકરાઓ, આપણે ધીરે ધીરે ભણીશું. આપણે ઊંચો અવાજ નહીં કરીએ, આપણે સાવ શાંતિથી ભણીશું. એકદમ મજામાં, એકદમ મજામાં. મારો અવાજ બરાબર આવે છે? ના, બીમાર નથી. અરે મસ્ત છું, મસ્ત, કમ્પ્લીટ. પણ એમાં એવું છે, આપણી ટેકનિકલ ટીમ છે સતત રાત ઉજાગરા કરે છે હમણાં. અમે કન્ટેન્ટ બનાવતા હોય 10મા વાળાને, મતલબ શિક્ષકો, અને ગ્રાફિક્સ ડિઝાઇનર છે એ થંબનેલ ને યુટ્યુબ ને એ બધું બનાવતા હોય. એટલે એમાંથી એક આપણા મિલનભાઈ છે ને એ હુતા છે અહીંયા સામે. એટલે અવાજ બરાબર આવે છે ને મારો અવાજ બરાબર આવે છે ને કમ્પ્લીટ? ઓકે. પહેલી વખત હું અહીં આવી રીતે ભણાવું છું, પણ મારો નિયમ છે, મને કોઈ હૂતું હોય ને તો ઉઠાડવું ગમે નહીં. મન ન ગમે જરાય. હું અવાજ ન કરું, હું દરવાજો એમ હળવેકથી ખોલું, મન ન ગમે. બરોબર? ચાલો હવે આપણે 5મું ચેપ્ટર યુક્લિડની ભૂમિતિનો પરિચય. બીજા સ્ટુડિયો પેક છે, રેકોર્ડિંગ ચાલુ છે, બધી રેકોર્ડિંગ ચાલુ છે, વિડીયોઝ ને અંતે ને એવું બધું ચાલુ છે. એકમાં લાઈવ ચાલુ છે હિરેનભાઈ, બરાબર? એટલે ઉઠી ગયા લ્યો. ચેમ ના લ્યા? તમે ઉઠી ગયા? તમે કેમ ઉઠી ગયા? અહીંયા લો તો, અહીંયા લો, અહીંયા લો. ના ના, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો. મિલનભાઈ હુતા હતા, ઉઠીને આવ્યા તમારી હારે. આખી રાત ભેગા છે. ગમે ત્યાં, ગમે ત્યાં હોઈ જાય. આ અમારે, હું હમણાં પરમદી કાલ જ શાયદ અહીંયા ખૂણામાં પડ્યો હતો. મને બધા ગોતતા હતા. લાઈટ બંધ, સ્ટુડિયોમાં નીચે ટેબલની વાહે પડ્યો તો એમને મજા આવે ને હોઈ ગયો તો. ઉઠી ગયા મિલનભાઈ. હમણાં હુવાનું ઠેકાણું જ નથી. એમ જો આજે હું 3:45 ઉઠ્યો હતો, હજી નથી હુવાનું. કાલે રાતે લગભગ 1 વાગે હુતા હતા. 1 વાગે હુતા હતા, 3:45 ઉઠ્યો હતો. 4 વાગે સેશન હતો યુટ્યુબમાં. ને હજી બસ એ જ. હજી આજે રાતે 11:30, 12, 11 વાગ્યા સુધી સેશન હશે મારો નિરેનભાઈનો. હાલો, ઓકે. જો ભાઈ બાલકૃષ્ણ, આ ચેપ્ટર મારે 15 મિનિટ થાય, આને 15 થી 20 મિનિટ આ ચેપ્ટર. અને હવે થોડુંક રિફ્રેશમેન્ટ તમારે જોઈએ, બરોબર? કારણ કે આપણે સિલેબસ બધી પૂરો થઈ ગયો છે, મસ્ત રીતે ભણાવ્યો છે. હવે રિવિઝન છે. બાલકૃષ્ણભાઈ, કદાચ તમે નવા હશો એટલે તમને નહીં ખબર હોય, પણ સિલેબસ લ્યો. એ જગ્યાએ પાછા ભાવેશભાઈ હોઈ ગયા. ભાવેશભાઈ, મારે ધીમે બોલવું જોઈએ. ભાવેશભાઈ કે ઉજાગરો એટલો છે ને ઢોલ વાગશે ને તોય હોઈ જાય. હા, સરસ ગયું. ચાલો, કહી દીધું, સાંભળી લીધું સાહેબ. જીટીએસસી એક્ઝામ નું આવશે બેટા, પણ અમે આ બોર્ડમાંથી નવરા થઈએ ને, કારણ કે આ પીક ટાઈમ છે દીકરાઓ, એટલે તમને વેકેશનમાં નવી અપડેટ આપી દઈશું. અમને યાદ જ છે બેટા જીટીએસસી, અમને યાદ જ છે બેટા. હા, જે એસએસ નહોતું એટલે બે જાગ્યા હતા. હવે એને થવા મળે છે, હું અદેખાઈ થાય મને તો. કે તો મારે રહેવું કે જવું કે? ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય. ભૂમિતિને જીઓમેટ્રી કહેવાય. અને જીઓમેટ્રી શબ્દ 2 ગ્રીક શબ્દના સંયોજનથી બન્યો છે, જીઓ અને મેટ્રિયન. જીઓ અને મેટ્રિયન. જીઓ એટલે ભૂમિ, પૃથ્વી. મેટ્રિયન એટલે માપન, પૃથ્વીનું માપન. બરાબર? ચલો નેક્સ્ટ. હડપ્પા અને મોહેંજો-દડો. લોથલનો મેં એક વ્લોગ મૂક્યો, તમને ખ્યાલ હોય તો. કોઈ જોયો? લોથલનો વ્લોગ એક મૂક્યો છે મેં આપણી યુટ્યુબ ચેનલમાં. લોથલનો વ્લોગ આપણી યુટ્યુબ ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી, સબસ્ક્રાઇબ કરી દેજો. અને એમાં વ્લોગ મૂક્યો છે મેં લોથલનો. 1 તારીખ આસપાસ હું ત્યાં ગયો હતો. હા, ઈ મેં સ્પેશિયલ ઉતાર્યો હતો સાહેબ. લોથલનો નહોતો એવું કાંઈ જ, પણ આવતા વર્ષે આવશે. એક વર્ષે કા પેલી હમણાં જુલાઈમાં એક્ઝામ આવશે, રિપીટર ની એમાં આવશે. હા, એમાં ક્યાંક આવશે ટૂંકમાં. 100% હશે. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકાવવામાં આવતી હતી, અને તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. બરાબર? 4:2:1
1 હતું. ઓકે, એટલે મતલબ લંબાઈ માનો કે હું 12 કહું, પહોળાઈ 6 અને ઊંચાઈ 3, તો આના અડધા એમ. સર સુવે છે કઈ જગ્યાએ? હા, મેં નીચે ગાડલું હોય, આપણે ગાડલા વસાવ્યા છે 4 સ્પેશિયલ બોર્ડ હાટું, 4 ગાડલા વસાવ્યા. ઘણા છોકરાએ જોયા છે. જાય એક ગાડલું થાય છે નીચે, પગ નીચે હોય એવું એક સામે પડ્યું છે. ઓસીકું, હા, 100 રૂપિયાનું ઓસીકું બિલ બનતું હતું ને, એમાં 100 રૂપિયા વધતા હતા કે ઓસીકું વસાવી લીધું છે. કે ઓસીકું વસાવ્યું, બતાવો કે આ જ કરવાનું. બસ તમારી હાટું યાદ થાય આવતા વર્ષે. આ જ વસ્તુ તમારા માટે થાય. ભાવેશ સર છે, ભાવેશ સર. તો 4:2:1 નો રેશિયો હેતુલક્ષી મતલબ MCQ માં પૂછી શકાય. ઈસવીસન પૂર્વે 3000 અંદાજે, એટલે ઈસવીસન પૂર્વે 3000 લગભગ 5000 વર્ષ પહેલાની આ વાત છે. ગોદડું નથી, બ્લેન્કેટ છે. બ્લેન્કેટ. ચાલો રેડી. લગભગ 5000 વર્ષ પહેલા આ સંસ્કૃતિમાં યોજનાબદ્ધ ને સુવ્યવસ્થિત એની આખી નગર રચના હતી. સુલબા સૂત્ર આમ પૂછી શકાય. સુલબા સૂત્ર ઈસવીસન પૂર્વે 800 થી 500 ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. કોણ હતું? ગ્રંથ હતો. સુલબા સૂત્ર શું છે? ગ્રંથ. ઘણા બધા એને શું થાય છે ખબર? સુલબા એટલે નામ આવડે, એ કે સુલબા સૂત્ર કોણ હતું? ના, સુલબા સૂત્ર શું હતું સમજે છે? સુલબા સૂત્ર યસ 10માં આવશે, 5મા પાઠમાં ગણિત શાસ્ત્રમાં સુલબા સૂત્ર. હા, ભાવેશ સર ને હવે તો ઘૂઘરા જેવા થઈ ગયા છે ભાવેશ સર. હાલો. અને વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ, પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની, કારણ કે પેપર જ એવું સોલિડ ગયું. હા, વૈદિક કાળ, વેદીઓ અને અગ્નિકાંડોના નિર્માણ કાર્યથી થયો હતો ઉદ્ભવ, પૂજા માટેની. એટલે આ જનરલી નથી પૂછાતું, એ કામનું નથી. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેમના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલ આદેશોનું પાલન થતું હતું. ગૃહસ્થ કર્મકાંડ અને ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. ગૃહસ્થ કર્મકાંડ માટે કેવી? ચોરસ અને વર્તુળાકાર વેદીઓ. અહીંયા ખાલી જગ્યા બને. જાહેર સ્થળો પર પૂજા માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતા આકારના પ્રયોગ કરવામાં આવતા હતા. ચાલો નેક્સ્ટ. શ્રીયંત્રને આમાંથી હેતુલક્ષી બને. ઓલામાંથી તો બહુ ઓછા પૂછાય, પણ આમાંથી બને. શ્રીયંત્ર એકબીજાની અંદરના ભાગમાં ગૂંથાયેલા 9 સમદ્વી બાજુ ત્રિકોણનું સંયોજન છે. અને 9માંથી કેટલા ઉપત્રિકોણો બને? 43. 9માંથી કેટલા ઉપત્રિકોણો બને? 43. હા, અત્યારે હિરેન સરનો લેક્ચર ચાલુ છે. ભવ્ય ગોસ્વામી. ઓકે બેટા, ઓકે બેટા, કોઈ વાંધો નહીં. ચાલો, 43 ઉપત્રિકોણ બને. થેલ્સનો પરિચય ધોરણ 10 6.1 પ્રમેય 6.1 દર વર્ષે પૂછાશે. થેલ્સનો પ્રમેય, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, પાયથાગોરસના ગુરુ. ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિનો પ્રણેતા ગણવામાં આવે છે, કે જેણે ભૂમિતિ શબ્દ પ્રયોગ સૌથી પહેલા એણે કર્યો હતો. સૌથી પહેલા ભૂમિતિ ઇન્ટ્રોડ્યુસ કરવા વાળા માણસ હોય તો એ છે થેલ્સ. પાયથાગોરસ થેલ્સના સૌથી ખ્યાતનામ એટલે કે ફેમસ શિષ્ય હતા. ઉમરેટિયા ઉત્સવ કે હું રાઇટર હતો, મને એમાંથી 42 માર્કનો આવડતું. તારો તું જેનો રાઇટર રહ્યો એને ફાયદો થઈ ગયો છે 42 માર્કનો. તું તૈયારી કરીને ગયો તો ઉત્સવ યાર. ચાલો, ફેમસ શિષ્ય હતો યુક્લિડ. ધોરણ 10 ચેપ્ટર નંબર 1 યુક્લિડ એનો આવતું એમાં પ્રમેય a બરાબર bq પ્લસ r, પણ હવે ડિલીટ થઈ ગયો છે યુક્લિડનો પ્રમેય, એટલે હવે તમારે રાહત થઈ ગઈ છે a બરાબર bq પ્લસ r. રેડી? ચાલો. પણ એ યુક્લિડ શું છે તો કે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરના, ઇજિપ્ત દેશના એલેક્ઝાન્ડ્રિયા શહેરના એક ગણિત શિક્ષક યુક્લિડ, એ તે સમય સુધી જેટલું પણ ગણિતનું નોલેજ હતું, બરોબર, જેટલું પણ ગણિતનું નોલેજ એને એકત્ર કર્યું. અને SSIMP વિડીયો જોયા હતા માત્ર. ભાવેશભાઈ, મજાની વાત આવી. એક છોકરો રાઇટર હતો, લહ્યો, અને એને ખાલી આપણા SS ના IMP વિડીયો જોયા હતા ને તો એને 42 માર્કનું આવડતું હતું પરીક્ષામાં. હા, અને જેનો રાઇટર થયો એને ફાયદો થઈ ગયો. ચલો,
એટલે એલિમેન્ટ્સ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં તેને વ્યવસ્થિત કર્યું. હવે એને બધું જ્ઞાન એકત્રિત કર્યું અને એને મેનેજ કર્યું, ગોઠવ્યું કે ગોઠવણ કરી વ્યવસ્થિત રીતે, અને એ છે એલિમેન્ટ્સ નામનો ગ્રંથ. ઓકે, હા 21મું ચેપ્ટર આવશે દવે દિયા 10મામાં SS નું આવશે ને ભાવેશભાઈ? હા. યુક્લિડે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 પ્રકરણ લખ્યા. છોકરાઓ છે ને ઊંધું બાફીને આવે છે. પ્રકરણ 13 અને પહેલા પ્રકરણમાં 23 વ્યાખ્યા. પ્રકરણ ટોટલ કેટલા? 13, અને એમાં પહેલા પ્રકરણમાં વ્યાખ્યા કેટલી? 23. ચલો ડન. હા 21મો ચલાવશો તમ તાર, સર ચલાવશે. સર કઈ ઉડાડી નહીં દે. અહીંયા એકેય શિક્ષકો એકેય વસ્તુ કાપતા નથી, એટલું યાદ રાખજો. ભાવેશભાઈ એમ કે છે સમાજમાં સાહેબ 21મો પાઠ હકાવશે એમ. 20 ચેપ્ટર છે ને 21મો અમુક જ સ્કૂલમાં છે, બધાને નથી. અમુક જ સ્કૂલમાં છે, બરોબર છે, અને પાઠ્યપુસ્તકમાં ઉમેરાણો નથી. અલગ સપ્લી ક્યાંક આપી છે. ક્યાંક જ છે એટલે એ નહીં. બાકી એবার 10મો પાઠ રિવિઝન માં 3 લેક્ચર થી આલે રિવિઝન આલે. હા પણ તો એમ નહીં 21મો હકાવશો તમે કેમ પૂછે છે? નહીં પણ છે જ નહીં, નથી ઓફિશિયલી નથી. ઓફિશિયલી નથી, અને કોઈ પ્રાઇવેટ સ્કૂલો ચલાવતી નથી. ગવર્નમેન્ટ સ્કૂલોમાં જેને કીધું છે ઈ જ લે છે. અને બોર્ડમાં પૂછાય છે એમાંથી? નહીં એક્ઝામમાં ક્યાંય નહીં હોય. ઓકે હાલો ડન. સાંભળી લીધું ભાવેશભાઈના સુમુખેથી. હવે ટોટલ ચેપ્ટર 13. પહેલા ચેપ્ટરમાં 23 વ્યાખ્યા. બિંદુને કેટલા પરિમાણ? 1. કયા? એકેય નહીં. સોરી, બિંદુને કેટલા પરિમાણ? એકેય નહીં. બિંદુને કેટલા પરિમાણ? એકેય નહીં. રેખાને 1 પરિમાણ હોય છે. રેખાને 1 પરિમાણ હોય છે. સમતલને 2 પરિમાણ હોય છે. કયા કયા? લંબાઈ ને પહોળાઈ. રેખાને કઈ 1 પરિમાણ હોય છે? લંબાઈ. અને ઘનને 3 પરિમાણો કયા કયા? લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. ચાલો 1 આ વ્યાખ્યાઓ આમાં જનરલી કઈ શીખ્યા જેવું નથી. આ તો ટાઈમ પાસ છે, બધો ટાઈમ પાસ છે કે બિંદુને કોઈ ભાગ નથી. બરોબર છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. યસ, આમાંથી ખાલી જગ્યા બને. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, અથવા રેખા એ ખાલી જગ્યા વગરની પહોળાઈ છે તો લંબાઈ વગરની પહોળાઈ, અને પહોળાઈ વગરની લંબાઈ. પણ જનરલી ઓથેન્ટિક સેન્ટેન્સ એ છે કે પહોળાઈ વગરની લંબાઈ છે, એટલે આપણને એ જ તૈયાર કરવાનું. પરીક્ષામાં આવે તો એ જ આવે, બીજું એ કંઈ ન આવે. 2 જ મિનિટો છોકરાઓ. આમાં આંટી ઘૂંટી માંથી કઈ છે જીવનની જેમ વાયરમાં આંટી ઘૂંટી. નવા લગન છે એ વાત હશે, પણ હવે આંટી ઘૂંટી તો પહેલેથી હતી જીવનમાં. એમાં એક વધારો થયો. એમાં એવું છે એક સ્ટુડિયો ભૂત છે, એમાં જે ખાલી વાયર માં એક રહી ગયું. ઈ પાછો મારા ભાગે જ આવે. ઈ વાત હાચી હો. આયા બહુ જનરલી બધા લાંબા હું વાવૈયા ને ઈ દાલિયા. ટીવું એટલી થોડી ગઈ છે ને જિંદગીમાં ને વાયરમાં. એક દાયકો હતો એનો કા. જુઓ તો ફિલ્મમાં રમેશ મહેતાની યાદ તારી માને બજરનું બંધાણ, તારી માને બજરનું બંધાણ. ગોદડા બગાડ્યા, ગાદલા બગાડ્યા, બગાડ્યા ખાટલા ના વાણ, કે તારી માને બજરનું બંધાણ. એનું મૃત્યુ થયું ને આહા. ત્યારે એની ઈચ્છા હતી કે એના ફિલ્મોના ગીતોને જેમાં વગાડતા સ્મશાન યાત્રા લઈ જવી, અને રમેશ મહેતાના ગીતો વગાડતા વાતે ગાતે સ્મશાન યાત્રા લઈ ગયા હતા સાહેબ. આપો છે પરેશ રાવલ છે ને, પરેશ રાવલ એની સાથેના એક્ટર છે. મારે જરાક શું હતું પણ પરેશ રાવલ છે ને
એમની સાથેના રમેશ મહેતા સાથેના એક્ટર છે. ગુજરાતી ફિલ્મોમાં, નાટકોમાં, ભવાઈમાં ને બધા કામ કરતા. અને પરેશ રાવલને હિન્દી ફિલ્મોની અંદર મળ્યું ને એટલે પરેશ રાવલ છે એ જતા રહ્યા અને રમેશ મહેતાએ કીધું કે માતૃભૂમિની રંગભૂમિને રંગમંચને હું કદાપી નહીં છોડું, ચાહે મને કેટલોય રૂપિયો મળી જાય ને તોય, અને બીજા કોઈ રાજકારણની અંદર હું નહીં આવીશ, મારે બસ આ રંગભૂમિને જીવંત રાખવી છે, ગુજરાતી ભાષા, ગુજરાતી પરંપરાને એને. અને ઈ એટલા માટે થઈને ક્યાંય ન ગયા, રૂપિયાને ઠુકરાવી દીધા, બધું મૂકી દીધું. પોતાની પાસે એક સમયે એમની પત્નીના સાડી બ્લાઉઝના પૈસા નહોતા અને એ માણસ છે રંગભૂમિને તોય ન છોડી દીધી. એટલે સેલ્યુટ છે એમના માટે. બરોબર છે. તમે જો દિવાળીમાં ભીલ પદ્મશ્રી એવોર્ડ એમને મળ્યો, એ લગ્ન થઈ ગયા, ઘેરે કંઈક તકરાર થઈ, છૂટા પડ્યા, પછી બીજા લગ્ન જ ન કર્યા અને બસ એક સંગીતના વારસા સાથે આખી જિંદગી કાઢી નાખી. બરોબર છે. ભારતના લતા મંગેશકર જેમ પ્રખ્યાત હતા એમ ગુજરાતના લતા મંગેશકર હતા સાહેબ. બહુ સરસ રીતે છે. બરોબર છે. સાહિલ સર કેમ છો? સાહિલ સર તો મજામાં જ છે. મને પૂછો ને, કાલે લેક્ચર આવશે હો. કાલે આપણો લેક્ચર કાલે છે ને 2-3 કલાક કાલે છે ને અમે લેક્ચર એ રીતે ગોઠવવાના છે કે સાહિલ સર છે એ પેલા પડે જાય હિરેન સરની અંદર. હા એટલે ત્યારે હું આવી જાઉં. કદાચ એ ન લે તો હું 2 લેક્ચર 3 લેક્ચર લઈ લઈશ. ઓકે, રેડી? શેડ્યુલ તો કરી દીધો છે લેક્ચર, હા, કારણ કે ગઈ વખતે થોડા ઓછા લેક્ચર હતા. બરોબર, એટલે હા આવતીકાલે કહેતા હોય તો મચ્છા આપણે રીશેડ્યુલ કરી નાખશું. તો આપણે જોઈ લઈશું કાલનું શેડ્યુલ એમનું શું છે એ પ્રમાણે. બરોબર છે. મેં તો ચડાવ્યું જ નથી કાલનું. બરોબર છે. એટલે જરાક રેડી. ઓકે. હા, ભજનનું બંધાણ. હા એમ કે ટેક સાહિલ સર ને ભજનનું બંધાણ છે. તો ગીત તમને કહ્યું તારી મને ભજનનું બંધાણ, ભજનનું કહે છે. ઓકે, ભજનની. હા, એટલે ઈ એક ગીત છે, તમે યુટ્યુબ માંથી જોશો એટલે હશે, છે જ બધું. બરોબર છે. ઓકે, હા, કોમેડી સોંગ છે બધું. હોય છે ઓરિજિનલ ભજનનું હોય છે. હા પણ આ રમેશ મહેતાએ પછી બનાવ્યું હોય ભજન. ક્રિએટિવ તો હતા જ. હા, એટલે જ ઓહો કેટલા વરણના ભોરે યા ગામના ગોરી. એમ ગોરી નહીં હોવા દે કે હું વયો જાઉં છું ગયા. માથું તો હવે મને સેડ્યું. ચાલો, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખાને અંત્ય બિંદુઓ હોય છે જે રેખાને અંત્ય બિંદુ હોય છે પણ ક્યાં? અનંત. જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી, જો અહીંયા રહ્યું મેં બતાવ્યું છે, પોતાની રીતે સમાન રેખા બિંદુ નામ અનંત સુધી જોડો એટલે રેખા બને. અને એવી જ રીતે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન હોય તો એ સમતલ બનાવે, સપાટી બનાવે. જેમ મેં વાંસનું ઉદાહરણ દીધું, તરાપો બનાવીએ, યાદ હોય તો તરાપો. ઈ જે રેખાઓ સમાન રીતે ગોઠવાય એટલે સમતલ બનાવે. એવી જ રીતે બિંદુઓ એક સમાન રીતે ગોઠવાય તો રેખા બનાવે, રેખા એક સમાન રીતે ગોઠવાય તો તરાપો બનાવે, એટલે કે સપાટી બનાવે. હાલો, પૃષ્ઠને માત્ર લંબાઈ ને પહોળાઈ. આપણે કીધું પૃષ્ઠને 2 પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ. પૃષ્ઠની ધાર રેખાઓ છે. યસ, ખાલી જગ્યા બને. પૃષ્ઠની ધાર શું હોય છે? પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. ચલો નેક્સ્ટ. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો. એક વસ્તુ, આમાં તો હાવ ટાઈમ પાસ જ છે. વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. હું એમ કહું કે આ વસ્તુ આને સમાન છે, આ વસ્તુ આને સમાન છે, એટલે આને છે ને આ 2 સમાન છે, તો અંદરો અંદર 2 સમાન થાય. લખું જો 4 + 3 7, 6 + 1 7. આને આ 2 સમાન છે તો આ 2 પણ અંદરો અંદર સમાન થાય. હાલો, તાલિયા. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. 6 માં 2 ઉમેરા, 6 માં 2, 6 સરખા, 2 ઉમેરા, સરખા ઉમેરા, જવાબ આવે એ સરખો રહે. અને સરખામાં સરખું બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે. એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી હોય. જુઓ, આ એકબીજા ઉપર બંધ બેસતી, તમને ત્યાંથી આ એક જ હાથ લાગે, તમને ત્યાંથી આ એક જ હાથ લાગે, પંજો એક જ લાગે, પણ છે કેટલા? 2. હલો, ડન. આખું તેના ભાગ કરતા મોટું હોય. માનો કે પિઝાનો એક ટુકડો લઉં, એ આખા પિઝા કરતા નાનો હોય અને પિઝાના ટુકડા કરતા આખો પિઝ્ઝો છે એ મોટો હોય. પિઝ્ઝો કહેવાય નહીં એવું, પણ પિઝ્ઝા જ કહેવાય. ઘણા કે પીઝા ખાવાના છે, પીઝા, અમારા ઘર પીઝા છે. પીઝા નહીં, ઇટ ઇઝ એકચ્યુઅલી પિઝ્ઝા. યસ, બરાબર. સો now onwards we'll pronunciate that word pizza. અને આપણે એમ કહીએ ને પ્રોનાઉન્સિએશન,
It is not actually pronunciation. It is actually pronunciation. Pronunciation. Right? Pronunciation. Pronunciation. Done? એવા ઘણા બધા વર્ડ્સ છે કે જેને આપણે ખોટા પ્રોનાઉન્સ કરીએ છીએ. તો ધીરે 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 એ પણ તમે શીખજો. બરાબર? ઘણા બધા આપણે રોંગ વર્ડ બોલીએ છીએ. એ તો બેબીન બાબલો તો એ તો મેં કીધું હતું સંભાવનામાં 10માં કહું ને હું બેબીન બાબો. એમાં એવું છે અમારો બાબલો છે ને એમ ક્યાંય ધૂળમાં જાય નહીં. અમારો બાબલો છે ને બહુ પેલો હા ધૂળમાં જાય ને તો એને એલર્જી છે. અમારા બાબલાને ક્યાંય અમે ના મોકલીએ. હા તમારો બાબલો ઘેરે રાખો. અમાર બેબલી આ વખતે 10માં છે. અમાર બેબલી બહુ મહેનત કરે. અમાર બેબલીને તો સુવાનું કેવું પડે, ચોપડા અમારે ખેંચી લેવા પડે. અમાર બેબલી બહુ મહેનત કરે બાપા. ભાઈ બેબલી વાળા બેબલી આવે જ નહીં લ્યાવ ઘરનો શબ્દ. ઘણા એમ કે આનામાં તો સિરિયસતા જ નથી કે સિરિયસતા. હાલો, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય. ઈ બાબલો પાછો 20 વર્ષનો. યસ લોક સરખી વસ્તુ એટલે 8 એના બમણા એટલે 2 ગુણ્યા સમાન થાય 1600. અને સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. આ તો બધાને સમજાય બરાબર? ચાલો નેક્સ્ટ. પૂર્વધારણા. મોજ છે ને મોજ મોજ જ હોય બેટા. 10માં જો મોજ કરતા કરતા ગણિત ફાટ કરતું તૈયાર થઈ જાય, તમને ડર નહીં લાગે. એ જવાબદારી હું લઉં છું. પૂર્વધારણા એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક એટલે કે અનન્ય સીધી રેખા દોરી શકાય. એક બિંદુમાંથી એટલે એક બિંદુ માંથી પસાર થતી અને બીજા બિંદુમાંથી પસાર થતી રેખા એક જ દોરાય. પછી બીજી રેખા એવી ન દોરાય જે બેયમાંથી પસાર થતી હોય તો આ રેખા નો કહેવાય. સમજ મેં આયા ક્યાં? માનો કે આ એક બિંદુ છે, આ એક બિંદુમાંથી પસાર થતી બીજા બિંદુમાં પસાર થતી એક જ રેખા બને. અનન્ય એટલે એક અને માત્ર એક જ. જો કે જે તે સમયે મેં આવું લખ્યું હતું. આ બધું કેમ ચલાવો છો? અંશી રિવિઝન કરાવો છો આખા સિલેબસનું. બરોબર? પેન ક્યાંક લઈ ગયા છે લખવા બધા ભેગા થઈને. અહીં છે નહીં એટલે પછી હાલે. શાંત રેખા ઘણી વખત પરીક્ષામાં આમ પણ પૂછાય. યુક્લિડે રેખાખંડ માટે કયો શબ્દ પ્રયોજ્યો હતો? યુક્લિડે રેખાખંડ માટે કયો શબ્દ પ્રયોજ્યો હતો? પ્રયોજ્યો એટલે ઉપયોગ લીધો હતો. બરાબર? તો જવાબ શું આવશે? શાંત રેખા. ઓકે, ડન. ચાલો રેડી? ઓકે ચાલો ઓકે રેડી ડન. ઓકે છોટી ગઈ કેસેટ. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. કોઈ પણ બિંદુને કેન્દ્ર લો. માનો કે મેં આ બિંદુને કેન્દ્ર લીધું, આટલી ત્રિજ્યા લીધી, તો એક વર્તુળ બનાવી શકાય. મને કોઈ ના ન પાડે. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ બનાવી શકાય. કોઈ ના ન પાડે. રાઈટ? તો ખાસ એ જરા જોજો. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ અને
પરફેક્ટ સર્કલ એમ નો બને બેટા. જો પરફેક્ટ સર્કલ આમ બને. એમ નો બને. હજી ઉભા રહ્યો. પરફેક્ટ સર્કલ પેન નથી. આ પેનમાં હાથ વળે, આમાં હાથ નો વળે. હાલો લ્યો. થઈ ગયું પરફેક્ટ. તો કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને કોઈ પણ બિંદુની ત્રિજ્યા લઈ અને આપણે છે એ વર્તુળ બનાવી શકીએ. ડન છે. બધા જ ખૂણા એકબીજા સાથે સરખા હોય એટલે કે કાટખૂણા હોય. બધા જ ખૂણા, બધા કાટખૂણા. એટલે માનો કે હું આમ કાટખૂણો લઉં, બરાબર? એક સેકન્ડ હો, એક સેકન્ડ. આર્ય, કલ્પેશ, આપણે ઓલી ઇંગલ હતી ખબર? આપણે આ પાટિયા નીચે ઇંગલ ઉમારી લોખંડ, એ પડી છે ઓલી બાજુ ક્યાંય? ઓલા બીનો પોર્ટ્સમાં છે પાછળ, ભંગારમાં ક્યાંય પડી છે? તો નહીં હોય, અહીંયાથી જ જવા દીધી લગભગ. પૂછી જો ને ભાવિનભાઈ. શીખવાડવું તો છોકરાઓને શીખવાડવું તો. છોકરાઓ હા તો વાંધો નહીં, વાંધો નહીં. ના ના, નથી જોતે. હા ચાલો. નાગડીને લેક્ચર પૂરો કરીને મારે હું જ પડશે, નહીં તો હું પડી માંદો, માથું દુખવા માંડે. હાલો, બીજો માણા આવ્યો છો ને ગાઈડ લે. બીજો માણા લોડ થયો. અહીંયા લે કલ્પેશ, ઉભો થઈને ઘડીક અહીંયા લે. બીજો માણા લોડ થયો છે ત્યાં. આપણા કલ્પેશભાઈ છે એ રાત જાગ્યા સાખી. અહીંયા હવાર લડે હો બધા. એ અમે ઉઠીએ, લેક્ચર ચાલુ કરાવીને અને થોડી વાર રહીને બધું સેટ કરીને પછી જાય. એટલે હવે ત્યાં ગાઈડ લોડ થવા જાય છે. હાલો તમે હુઈ જાઓ, પછી આગળ લેક્ચર પૂરો કરીને હું હુઈ જાય. કલ્પેશભાઈ માંગુકિયા, યસ આદિત્ય મકવાણા. છોકરાઓ અહીંયા છે ને, અમે તમને ખાલી મહેનત કહીએ, કરવાનું કહીએ, એમ નહીં, અમે ખુદ કરીએ. તમે જ્યાં તમારામાં આપોઆપ જુસ્સો હોય. તમે અહીંયા જ રહો છો. હું છેલ્લા અઠવાડિયાથી અહીંયા જ છું, ખાલી નાહવા જાઉં છું. વચ્ચે તો કપડાની જોડિયું લઈને એ હતો. અહીંયા આપણે નાહવાની એવી બધી વ્યવસ્થા છે. હે હા, એક દી જોવા હોય કે બધા જ કાટખૂણા એકબીજાને કાટખૂણા. માનો કે આ એક કાટખૂણો છે, હવે બીજો કાટખૂણો લઉં ને તો આનું આમ સેટ ટુ સેટ, કટ ટુ કટ બેહી શકે. આ બે એકબીજાને કટ ટુ કટ બેહી શકે, એટલે બધા જ કાટખૂણા એકબીજાને કટખૂણે હોય. ચાલો ડન. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા એટલે 180 કરતા ઓછો હોય તો અનંત તરફ લંબાવતા તે એકબીજાને છેદે છે. મતલબ જો 180 હોય ને, હા, આ બે રેખા, છઠ્ઠું ચેપ્ટર ભણ્યા આપણે, યાદ હોય તો છઠ્ઠું ચેપ્ટર આપણે ભણ્યા, અને આપણે બે રેખા આવી કે જે એકબીજાને સમાંતર છે અને આ એક છેદિકા છે. બે રેખાઓને એક ત્રીજી રેખા એવી રીતે છેદે, ચાલો બે રેખાઓ એકબીજાને એવી રીતે છેદે બેટા, એવી રીતે છેદે
કે હવે આ અંતઃકોણમાં કેવું છે, જો 180 છે, સરવાળો કેટલો થાય 180. અંતઃકોણ છઠ્ઠું ચેપ્ટર યાદ છે, સી બનાવો એટલે 180. હવે 180 કરતા ઓછો હોય, 180 કરતા ઓછો એનો મતલબ કેવો કે એક રેખા આમ અને ત્રીજી. હવે આ ખૂણાનો સરવાળો જુઓ 180 કરતા ઓછો થશે અને 180 કરતા ઓછો હોય તો આને અનંત સુધી લંબાવો ને તો એ ક્યાંક તો છેદે જ, ક્યાંક તો છેદે જ. તો 180 કરતા ઓછો છે અને 180 કરતા ઓછો હોય તો એને અનંત સુધી લંબાવો ને આમ ક્યાંક તો એ છેદે જ. એમ કદાચ તમને આ તો તેમ થાય નજીક છેદે, ચાલો કોક એક રેખા આમ છે, કોક એક રેખા આમ છે, તો આમ જાઓ, આમ જાય પણ ક્યાંક તો એ છેદે. સમજાઈ ગયું? આ એક રેખા, આ એક રેખા જે 180, જો 180 કરતા ઓછો છે આ બાજુ, તો એને અનંત સુધી લંબાવો તો એ ક્યાંક તો છેદે જ. હવે વિધાન વાંચો તો હવે તમને આ સહેલું લાગશે. જુઓ, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, જો બે રેખાઓને ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય, બે કાટખૂણા એટલે 180 કરતા ઓછો હોય, તો પ્રથમ બે બાજુઓને આ કાટખૂણા મતલબ આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા, અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે. હવે વાંચ્યું, સમજાઈ ગયું? પહેલી વાર વાંચો ને તો ન સમજાય, અઘરું પડે. ઘણા એમ કે શિક્ષકનું કામ શું હોય, સોપડી હોય એ તો ભણાવે, પણ સોપડીમાં હોય પણ એ સમજાવવું ને એ શિક્ષકનું કામ છે. જગતની માલિપા તમને ઠેક ઠેકાણે તમને આવા લોકો મળી રહીએ, પણ એમાં જઈ છોકરાઓને સમજાવવાની વાત આવે ને તો એક જ મરદ મુસાળો છે ને એ આગળ આવે અને એનું નામ છે શિક્ષક. એની પાસે માં સરસ્વતીની કૃપા હોય અને એમ ઈ સમજાવે ને એક જ ઘૂંટડે ઉતારી દેવો બાપ, એ શિક્ષક. આપણું સાહિત્ય છે ને ગજબ છો, ક્યારેક વાંચજો. બે અલગ અલગ રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. માનો કે બે અલગ રેખા છે તો સામાન્ય બિંદુ એક જ આવી શકે, એનાથી બીજું એકેય સામાન્ય બિંદુ હોય નહીં. ઘણા એમ કે સાહેબ આ રેખા એક છે, આ બીજી રેખા છે, આમાં તો સામાન્ય બિંદુ ઘણાય છે. એકબીજા ઉપર આપાત થાય છે. હવે એકબીજા ઉપર આપાત થઈ ગયા, આમાં તો સાહેબ એક બિંદુ કરતા તો વધારે બિંદુ થયા. આ વિધાન તો હાવ ખોટીનું છે. ઈ કે ભાગી કે ખોટીનું છે, આપણી હાવ દેશી તળપદી ભાષામાં ખોટીનું છે. આ કે આમાં તો એમ કીધું છે બે અલગ અલગ રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. આ બે અલગ અલગ સમજાઈ ગયું, ચાલો આ એક બિંદુ સામાન્ય, પણ આમાં તો કેટલાય બિંદુ સામાન્ય છે. પણ રાજ કી બાત બતાઉં, ટેન ટેન ટેન, રાજ કી બાત બતાઉં, આ બે એક જ રેખા છે, આ બે અલગ નથી, અહીંયા વાત અલગની છે. આ રેખા બે એક જ છે, એ તો ટૂંકી બતાવી, થોડી મોટી બતાવ, થોડી ટૂંકી બતાવ. રેખા તો રેખા છે, આ જ રેખા એક રેખા, અને આની આ જ રેખા અનંત સુધી જાય તો આ બીજી રેખા બને. આની આ જ રેખા બીજી એટલે એની જ રેખા છે, છાય છે તો એની જ ને. એ તો ખાલી દર્શાવીએ છીએ લાંબી ટૂંકી, એ તો દર્શાવીએ છીએ આપણે લાંબી ટૂંકી, બટ છે એ એક જ રેખા. ભાઈ 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 ભાઈ, હા મોજકડી, હા. નિરાલી મેમ કોણ છે બતાવો, હાલો બતાવો એમાં હું. નિરાલી મેમ, students are asking about you. Students are asking that who is Nirali ma'am. So I think I should call her and please come on our stage so students can see you that who is Nirali ma'am. Please, I heartily invited on my lecture. Guest is coming in my lecture. She said me જરીક માથું વળી લઉં. એક રાજ કી બાત બતાવું. નિરાલી મેમ છે ને, નિરાલી મેમ એ મારા સગા માસીની દીકરી બેન છે.
સમજા? નિરાલી મેમ છે એ મારા સગા માસીની દીકરી બેન છે. હા, અહીંયા અચ્છા, તેમની પાસે જ વાત કરીને એડમિશન લીધું. હા, મારી બેન છે, મારી સિસ્ટર થાય, એટલે હું એની મજાક ઉડાવું. ઓકે, હવે નેક્સ્ટ આપણે પાંચમું ચેપ્ટર છે એટલે થોડું હળવું છે, એટલે હું હળવી શૈલીમાં લઉં છું. જોજી, આમાં તમે આ શું કરીને આવ્યા તમે? બેન કહે છે ભાઈ કે હવે મસ્તી કરીમાં આવી ગયા. હું તમને ઈ રાજની વાત કહું. નિરાલી બેન છે ને, નિરાલી બેન, અમે નાનેથી ભાઈ બેન મોટા થયા. આવો બેન આવો. નિરાલી બેન તમને છોકરાઓ જોવા માંગે છે. જો આ નિરાલી બેન છે ને અમારા ઝીણા બેન, નાના એવા બેન, મારા બેન છે. હાય હાય કહી દો. ચાલો લેક્ચર લેવો છે બેન? હાલો જાઓ જાઓ, હાલો હાલો, પાછા કામે સડી જાઓ. ચાલો. દરેક રેખા બસ આની કોઈ જરૂર નથી. પરસ્પર છેદતી બે રેખાઓ બંને એક સાથે કોઈ ત્રીજી રેખાને સમાંતર હોઈ શકે નહીં. માનો કે કોઈ એક રેખા છે અને આ છેદતી રેખા છે. હું ત્રીજી રેખા છે હું એવી જ લઈ શકું, એ કાં તો આ આડી રેખાને સમાંતર રહી શકે અને કાં તો આને સમાંતર રહી શકે, પણ ત્રીજી એક રેખા એવી ક્યારેય ન બને કે જે આ બેયને સમાંતર હોય. સમજ્યા? કોઈ બે છેદતી રેખા છે, એ બે છેદતી રેખાને ત્રીજી રેખા જો હું સમાંતર બનાવી હોય તો બેયને એક સાથે ક્યારેય સમાંતર બને નહીં. ન બને. ડન છે? ક્લિયર છે? સમજમાં આવે? સમજાય છે? શું બે રેખા માનો કે એક છેદતી, હાલો ફરીથી સમજાવો બધા, અહીંયા ધ્યાન, બધાને ધ્યાન. અહીંયા આ છેદતી રેખા છે, હાલો આ છેદતી રેખા છે, એટલી તો ખબર પડે ને આ છેદતી રેખા. હવે હું મારે ત્રીજી રેખા એવી દોરવી છે કે જ્યાં બેયને સમાંતર હોય. હાલો બેયને સમાંતર હોય એવી ત્રીજી રેખા દોરવી છે. ઇઝ ઇટ પોસિબલ? કાં તો આને સમાંતર રહી શકે, ઊભી રેખાને સમાંતર રહી શકે, અને કાં તો આડી રેખાને સમાંતર રહી શકે. ઇન શોર્ટ, શેરડી ને દાળિયા એક હારે ન ખાઈ શકાય. બે એક હારે ન ખવાય. ખાઈ જોજી, ટ્રાય કરો, વિચારો તો. શેરડી દાળિયા એક હારે ખાતા હોય તો વિચારો તો કેમ? અચ્છા કેમ વિચારો તો. એક બાજુ શેરડી હોય ને એક બાજુ દાળિયા હોય. ઘરે પૂછજો, તમારે સાહેબ એમ કહેતા હતા શેરડી દાળિયા એક હારે ન ખવાય, એનું શું કારણ? એમ પૂછજો ઘેરે. વાત કરજો જરાક, મમ્મી પપ્પા એ ચર્ચા કરજો આવી રીતે. અને હાવ નો સમજાય તો જરાક ટ્રાય કરી લેજો. એમ નુકસાન એમ ઝેરી બેરી ન હોય કઈ. દાળિયા દાળિયા નથી ખબર તમને? ચણા, ફોડેલા ચણા ગરમ કરેલા, રોસ્ટેડ. શેરડીન દાળિયા એક ન ખવાય. ઘરે પૂછી દેજો અમારે સાહેબ આવી કહેવત, આ કહેવત છે, આ કહેવત છે, શેરડીન દાળિયા એક ન ખવાય. આવું શીખવાનું જીવનમાં. આ પુસ્તકીય જ્ઞાન ક્યાંય કામ નહીં આવે, હું ખુદ કહું છું. પણ પુસ્તકીય જ્ઞાન છે ને તમારા લોજિક ડેવલપમેન્ટમાં કામ આવે. કોઈ એમ કે સાહેબ ગણિત, આમાં ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય તો એને સમબાજુ કહેવાય, ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગ, એવું ક્યાં આવે સાહેબ જીવનમાં? મન કયો. ઘણા પ્રશ્ન કરે સાહેબ સાઇન થીટા કોસ થીટા ક્યાં આવે સાહેબ? મન કયો. ના નાગોરાસ્તા ટ્રાય કરજે દીકરા. ઘણા મને પૂછે ક્યાં આવે જીવનમાં? ક્યાંય ન આવે કદાચ. ચાલો ક્યાંય કદાચ, ચાલો માનો કે નથી આવતું, માની લીધું કે નથી આવતું, પણ એના જે દાખલાઓ ગણવાથી જે લોજિક તમે લગાડો છો, જે કન્સેપ્ટ તમે લગાડો છો, એનાથી મગજ છે એ ડેવલપ થાય. કે પ્રશ્ન આવો આવે, પ્રશ્ન આવો આવે તો એનું સોલ્યુશન આવું કાઢી શકાય. બરાબર છે છોકરા? હું 5મા ચેપ્ટરમાં મજાકના મસ્તીના મૂડમાં એટલે છું કારણ કે આ વાર્ષિક પરીક્ષામાં જનરલી ખાલી આગળની થિયરીમાંથી જ આવે છે. આયુષ પટેલ, હવે એ મેં ટ્રાય નથી કરી કઈ. આયુષ પટેલ એમ કે છે ઝેર છે એ એક્સપાયરી ડેટ એની વહી જાય તો વધારે ઝેરી બને ને. મેં ટ્રાય નથી કરી.
આમાં સ્કૂલ ઉપર ડિપેન્ડ હોય રાવલ મયુર, સ્કૂલના પેપર કાઢે એના ઉપર ડિપેન્ડ હોય, બરાબર. બાકી જે જનરલી છે એ 10, 11, 12, 9, 10, 11, 12 ચેપ્ટર ઉપર વધારે ફોકસ હશે વાર્ષિક પરીક્ષામાં. 9, 10, 11, 12 એટલે એના સેશન્સ મેં બહુ હળવે હળવે નિરાતે બધાય કરાવ્યા છે. અને આમાં આખું વર્ષ આપણે ભણ્યા હોય એટલે હવે થોડું મારે નોલેજ આપવું હોય, કારણ કે હું ભાઈ ખાલી પુસ્તકીય જ્ઞાનમાં ક્યારેય નથી માનતો, જીવનનું જ્ઞાનમાં માનું છું. દેવાંશી પુરોહિત પછી ક્યારેક હો. બરાબર. એ બી અને સી એક રેખા પર છે, આવેલા 3 બિંદુઓ હોય અને બી બિંદુ પાસે એ અને સી ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે AB વત્તા BC બરાબર AC. AB વત્તા BC બરાબર AC. ઓકે, એ બી અને સી ત્રણેય એક જ રેખા પર છે, ABC સમરેખતા છે. AB અને BC એ AC પર બંધ બેસે છે. જો સાંભળો, આટલો ટુકડો છે અહીંયા, આટલો ટુકડો જે છે એ AB ઉપર બંધ બેસે છે. BC છે એ બે ટુકડાઓ ફિટ કરી દો તો આખા AC ઉપર બંધ બેસે છે કે? AB અને BC આટલો ટુકડો એકબીજા ઉપર ચોંટાડી દો તો એ BC AC માં બંધ બેસે, ફિટ થઈ જાય છે, કટ ટુ કટ થઈ જાય છે. તો એકબીજા પર બંધ બેસતા હોય સ્વયંસિદ્ધ સત્ય 4, એકબીજાને બંધ બેસતી વસ્તુ એકબીજાને સમાન હોય. સાચી વાત છે ઠાકોર અલ્પેશ, સાચી વાત છે. કઈ સ્ટોરી? મેં કઈ સ્ટોરી કીધી નરેશ? નરેશભાઈ ઓઢણા, કઈ સ્ટોરી કીધી? મેં કીધી કઈ સ્ટોરી? ક્યાં ટાઈમ રેમ જતો રહે? અચ્છા, સ્ટ્રગલ વાળી. ઓકે, અરે યસ, 1 પોણી કલાક વહી ગઈ, લેક્ચર પૂરો થઈ ગયો. સાબિત કરો કે આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. એક રેખાખંડ પર સમબાજુ ત્રિકોણ માટે કાંઈ નથી કરવાનું. આ AB જેટલી ચાપ લઈ, ત્રિજ્યા લઈ અને એક ચાપ મારવાની, BA જેટલી ત્રિજ્યા લઈ બીજી ચાપ મારવાની. સ્વયંસિદ્ધ સત્ય 3 મુજબ કોઈ પણ વસ્તુને કેન્દ્ર લઈ કોઈ પણ માપની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. હા, તમારા માટે બધું આવશે, જે અત્યારે આવે છે ને બધું આવશે હો બેટા, ચિંતા ન કરો. મકવાણા ઉર્મિલા, ત્યારે કદાચ આના કરતા વધારે મહેનત કરીશું અમે. મારો ચોપડો મેં બતાવ્યો હતો એક વખત, હવે અંદર ક્યાંક પડ્યો છે, ગોતવો પડશે. બરાબર, ચાલો. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ માપની એક ત્રિજ્યા લઈ અને રચી શકાય, તો કે રચી શકાય. તો AB બરાબર AC, AB બરાબર BC. સમસિદ્ધ સત્ય 1 મુજબ એક વસ્તુને સમાન એકબીજાને સમાન થાય. બીજું, આ ચેપ્ટરમાં એક વ્યાખ્યાઓ છે એ ખાસ જરા કરી લેજો. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા હોય, ખરા ખોટા કરી નાખવા, નહીં અનંત રેખા પસાર થાય. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા હોય, નહીં એક જ રેખા પસાર થાય, અનન્ય રેખા પસાર થાય. એક શાંત રેખા એટલે રેખાખંડ બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય, તો કે હા, આપેલ વિધાન સત્ય છે, કારણ કે પૂર્વધારણા 2 મુજબ શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન થાય, તો કે હા, સ્વયંસિદ્ધ 4 મુજબ એકબીજા પર બંધ બેસતી વસ્તુ એકબીજાને સમાન થાય. આકૃતિમાં AB બરાબર PQ અને PQ બરાબર XY, તો AB બરાબર XY થાય. AB બરાબર PQ, PQ બરાબર XY, તો AB બરાબર XY. AB બરાબર XY. એકબીજાને સમાન વસ્તુ, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ પરસ્પર પણ સમાન થાય. વ્યાખ્યાઓ ખાસ, યસ, ઓકે. ચાલો, સમાંતર રેખાઓ, જે બે રેખાઓને અનંત સુધી લંબાવતા ક્યારેય છેદે નહીં, તો તે બે રેખાઓ
પરસ્પર સમાંતર હોય તેમ કહેવાય. લંબ રેખાઓ, જે બે રેખાઓ પરસ્પર કાટ ખૂણે છેદે તેને લંબ રેખાઓ કહેવાય. રેખાખંડ નિશ્ચિત લંબાઈ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહેવાય અથવા બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. વર્તુળની ત્રિજ્યા, વર્તુળ પરના કોઈ બિંદુ અને વર્તુળના કેન્દ્રને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહેવાય. અને ચોરસ જે ચતુષ્કોણની ચારેય બાજુ સમાન અને ચારેય ખૂણા કાટખૂણા હોય. આ મેં કયું લખાયું? આપણી જૂની પ્રમાણે લખાવ્યું, 8મા ચેપ્ટર પ્રમાણે નહીં. તો તેને જે નાના હતા તે ઓળખતા ને એ વ્યાખ્યા લખાવી મેં. ઉત્ખનન એટલે ખોદકામ, અને હળવે હળવે ખોદકામ કરવું કે જેમાંથી સાંસ્કૃતિક વારસાના પુરાતત્વીય જે શું કહેવાય પુરાવાઓ મળે જૂના, તો એને સાચવીને જે ખોદવામાં આવે બ્રશથી અને જે નાની નાની છીણી હથોડીથી, તો એને ઉત્ખનન કહેવાય. બરાબર? બધાને થેન્ક યુ કહી દેજો કે નિરાલીબેન એમ કહે છે બધાને થેન્ક યુ એને બોલાવ્યા ને એટલે. હા, તમને કહે છે જાનકીબેન ને બોલાવો એમ કહે છે. હા હા, પુરોહિત દેવાંશી એને કીધું. અચ્છા, જાનવીબેન છે. ઓકે ઓકે, જય શ્રી કૃષ્ણ કહેજો મારે. હાલો, અહીં ભણવા ધ્યાન દઈ દો હવે. વયા ગયા. રેડી? ચલો, રેડી? ઓકે, તો આ વ્યાખ્યાઓ ખાસ આમાંથી પૂછાતી હોય છે. ચલો, આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે ત્રીજું ને ચોથું સાથે ચેપ્ટર આવશે. કદાચ કાંઈ અપડેટ હશે, ભાવેશભાઈ મારી જગ્યાએ લેક્ચર લેવાના હશે તો એ તમને એપ્લિકેશનમાં બતાવી દેશે. અમારી ટીમ કેટલી મોટી છે? અમારી ટીમ છે લગભગ 45 થી 50 જણા. ટોટલ વિદ્યાકુલની ટીમ છે લગભગ 250 થી 300 જણાની ટીમ છે ઓલ ઓવર ઇન્ડિયામાં. કદાચ 300 નહીં, વધારે હશે, 500 550 લોકો હશે ઓલ ઓવર ઇન્ડિયામાં. બરોબર? ચલો, આ સાથે આપણે સેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગણિત.